નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ચૌધરી, અર્પણ વિદ્યા સંકુલ. આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતી ગદ્ય 18 હુકમ માલિક, જેનો સાહિત્ય પ્રકાર છે એકાંકી, વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ એકાંકીના એક ભાગનો અભ્યાસ આપણે કરી ગયા. હવે ગદ્ય 18 હુકમ માલિક ભાગ 2. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે અભ્યાસ કર્યો એમાં જોયું કે જીન અને અધિકાર બે પાત્રો આ એકાંકીના છે. એમાં અધિકાર એ જીનને આદેશ હુકમ આપે છે, એ હુકમ ફરમાન કરે છે, તેમ છતાં જીન એનું માત્ર પાલન જ કર્યા કરે છે, સામે કંઈ જવાબ આપતો નથી. અધિકાર ઘણા બધા પ્રયત્નો કરે છે એને સમજાવવા માટે. એ સામે કંઈક બોલે, બીજું કંઈક એ બોલે એવા પ્રયત્નો કરે છે, તેમ છતાં જીન એ બોલતો નથી. અને હવે જ્યારે જીન એ અધિકાર માટે ચા લઈને આવે છે, એટલે અધિકાર અને જીન વચ્ચેની વાતચીત જે થઈ રહી છે. અધિકાર એક રકાબી, જીન શૂન્યવત. જીન કંઈ બોલતો નથી. અધિકાર એને કહે છે એક રકાબી, એટલે જીન શૂન્યવત, કંઈ પણ બોલતો નથી, હલનચલન પણ કરતો નથી. અધિકાર છેડાઈને તો ગુસ્સે થઈને, ચા પી મારો હુકમ છે, ચા પી મારો હુકમ છે, તું ચા પી એવો મારો હુકમ છે, અધિકાર જીનને કહે છે. જીન અધિકારીના હાથમાંથી કપ રકાબી લઈ ચા પી જાય છે અને એ હુકમનું પાલન કરે છે. અધિકાર હવે કેવી ચા પી લીધી? હવે કેવી ચા પી લીધી? ચા પૂરેપૂરી પીધી છે ને? મારા હાથમાં કપ રકાબી મૂક. ખાલી કપ રકાબી જીન અધિકારીના હાથમાં મૂકે છે. એને જોતા, હા, એક એક ટીપું મારો વાલો પી ગયો છે ને થોડી વારે. લો, આ ખાલી કપ રકાબી મારે શું ફોડવા છે? અને બીજી ચા લઈ આવ. અહીંયા અધિકાર એ જીનને ચા પીવડાવે છે, ત્યારબાદ કહે છે કે તે ચા પી લીધી? ચા પૂરેપૂરી પીધી છે ને? બધી જ ચા પીધી છે ને? એ કપ રકાબી એના હાથમાં મૂક. મારા હાથમાં તું કપ રકાબી મૂક. જોઈ અને અધિકાર કહે છે કે હા, એક એક ટીપું મારો વાલો, વાલો એટલે વહાલો, પી ગયો છે. અને આ ખાલી કપ રકાબી મારે શું ફોડવા છે? તો ફોડવા એટલે એને તોડવા છે. તું એને લઈ જા, બીજી ચા લઈ આવ. જીન જેવો હુકમ માલિક. જીન જાય છે, અટ્ટહાસ્ય કરીને અદૃશ્ય થાય છે. ચા અને અટ્ટહાસ્ય સાથે પુનઃ પ્રગટ થાય છે. અટ્ટહાસ્ય કરે છે, ખડખડાટ હસતો, અને ફરીવાર પાછો ખડખડાટ હસતો પુનઃ આવે છે. અધિકારીને ચા આપે છે. અધિકાર થેન્ક યુ અંગ્રેજી શબ્દ છે આભાર, જેનું ગુજરાતી મિસ્ટર જીન. મિસ્ટર જીન, થેન્ક યુ, આપ હવે જઈ શકો છો. જીન ઊભો રહે છે. અધિકાર એને કહે છે કે તમારો આભાર જીન, આભાર, તમે જઈ શકો છો. જીન ઊભો રહે છે. અધિકાર કેમ ઠોયા જેમ ઊભો છે? જીન શૂન્યવત. ઠોયા જેમ એટલે માત્ર હાલ્યા ચાલ્યા વિના, જડની જેમ ઊભા રહેવું. ઠોયાની જેમ એટલે જડની જેમ ઊભો રહે છે. અધિકાર નવું નવું છે ને એટલે સાલું યાદ નથી રહેતું કે મારો હુકમ થાય નહીં ત્યાં સુધી તું જઈશ નહીં. મારી ઈચ્છા મુજબ નહીં, હુકમ મુજબ કામ કરવા તું બંધાયેલો છે. અહીંયા અધિકારને થયું કે નવું નવું છે ને સાલું એટલે યાદ નથી રહેતું. અહીંયા એને થયું કે નવું નવું છે ને આ બધું, જીન નવો નવો મને મળ્યો છે, એટલા માટે મને યાદ નથી રહેતું. હુકમ થાય નહીં ત્યાં સુધી તું
જઈ નહીં શકે અથવા તો નહીં જઈ શકે, મારી ઈચ્છા મુજબ નહીં, એ ઈચ્છા મુજબ નહીં પરંતુ હુકમ મુજબ તું કામ કરવા બંધાયેલો છે નહીં, એવો પ્રશ્ન કરે છે. સારું સારું, મને ચા પીવા દઈશ નિરાંતે? મને શાંતિથી, નિરાંતે એટલે શાંતિથી ચા પીવા દઈશ? જીન ચૂપચાપ ઊભો રહે છે. અધિકાર, ચા પીતા પીતા ચા ફક્કડ થઈ છે. જીન શૂન્યવત, જીન સામે કંઈ જવાબ આપતો નથી. ચા ફક્કડ એટલે સરસ, ચા સરસ બની છે, ચા સરસ થઈ છે, પરંતુ જીન કંઈ પ્રત્યુત્તર આપતો નથી. અધિકાર, મોટેથી, હું કહું છું કે ચા ફક્કડ થઈ છે. જીન શૂન્યવત, જીન પાછો ફરીવાર શૂન્યવત, કંઈ જ બોલતો નથી. અધિકાર, વધુ મોટેથી છેડાઈને, વધુ મોટેથી, વધુ મોટા અવાજે, એ ગુસ્સે થઈને, તું બહેરો છે અલ્યા, તું બહેરો છે અલ્યા, એવું એને પ્રશ્ન કરે. હું તારા વખાણ કરું છું, એ તને નથી સંભળાતું? જીન શૂન્યવત, જીન પાછો ફરીવાર શૂન્યવત, જીન કંઈ બોલતો નથી, માત્ર એ ઊભો જ રહે છે, કંઈ સામે પ્રતિભાવ આપતો નથી. અધિકાર, લે આ કપ લઈ જા. જીન અધિકારીના હાથમાં રકાબી રહેવા દઈ કપ લઈ લે છે અને અહીંયા અધિકાર એ જીનને કહે છે કે લે આ કપ લઈ જા. તો જીન અધિકારીના હાથમાં રકાબી રહેવા દે છે અને ખાલી કપ લઈ લે છે અને જીન જેવો હુકમ માલિક, જીન જેવો હુકમ માલિક, જીન કપ લઈ ચાલવા માંડે છે, એટલે જીન કપ લઈને પાછો ચાલવા માંડે છે, એટલે અધિકાર. આ રકાબી કોના માટે રાખી? આ રકાબી દેખાતી નથી. જીન લગભગ ટેબલ સુધી પહોંચી ગયેલો છે, એને અટકાવતા, એ ટેબલ સુધી પહોંચ્યો હોય છે એને અટકાવતા. અધિકાર, હું કહું છું આ રકાબી પણ લઈ જા. જીન તરત પાછો ફરી રકાબી લઈ લે, રકાબી લઈ. જીન જેવો હુકમ માલિક, જેવો હુકમ માલિક કહી અને જીન જાય છે, અટહાસ્ય સાથે અદૃશ્ય થાય છે. તો અટહાસ્ય સાથે પાછું ફરીવાર એ અદૃશ્ય થઈ જાય છે. અધિકાર, હવે શું કરું, હવે શું કરું, એવું એને મગજમાં વિચાર આવે છે, એના મનમાં વિચાર આવે કે હવે શું કરવું મારે. ચા પણ પીવાઈ ગઈ. પહેલાં તો કેટલો ત્રાસ પડતો હતો, ઓફિસેથી થાક્યો પાક્યો ઘેર આવું, બૂટની દોરી છોડવાના હોશ ના હોય અને મારે જાતે પ્રાયમાં સળગાવવું પડે, ચા મૂકવી પડે, અને બપોરે તપોરે બિલ્લી દૂધ પી ગઈ હોય તો પણ પાછા 1.5 ઘાવ દૂધ લેવા જવું પડે. હવે તો 3 તાળી પાડીને જીન હાજર, હુકમ કરીએ કે ચા એટલે ચા હાજર, સાથે ભાવનગરી ગાંઠિયા કહીએ તો અસલ ભાવનગરી ગાંઠિયા હાજર કરે. થોડીવારના મૌન બાદ થોડીવાર મૌન રહે છે. હવે તો ઓફિસ પણ નહીં, ક્યાંય બહાર જવાનું પણ નહીં, કોઈને મળવાનું પણ નહીં. આ 4 દિવાલો વચ્ચે આ સફેદ જીને મારે માટે સ્વર્ગ ખડું કર્યું છે, સ્વર્ગ. આંખ મિચકારતા, અને આમ પણ ગમ્મત માટે આ કંઈ ખોટો નથી, લાવ એને ફરી બોલાવું. અધિકારી 3 તાળી પાડે છે, અટહાસ્ય સાથે જીન હાજર થાય છે અને ગરદન ઝુકાવી ઊભો રહે છે. તો અધિકારી નક્કી કરે, અહીંયા એ આ બધી વાત એ પોતાની જાત સાથે કરે છે. કેમ કે અધિકાર અને જીન માત્ર એક ઓરડામાં પૂરાયેલા છે, ત્યાંથી એ બહાર ન નીકળી શકે કે બહાર ક્યાંય જઈ ન શકે, કોઈને મળી ન શકે. માટે અધિકાર એ અહીંયા જીનને બોલાવે ત્યારે એ હાજર થાય છે અને પાછો ફરીવાર એ અદૃશ્ય થઈ જાય છે હુકમ કરે ત્યારે, અને જે એનો હુકમ છે એ હુકમનું પાલન કરે છે. એટલા માટે એ કહે છે કે હવે શું કરું, ચા પણ પીવાઈ ગઈ. ત્રાસ, પહેલાં તો કેટલો ત્રાસ હતો, પહેલાં તો કેટલો ત્રાસ હતો, પહેલાં કેટલી મુશ્કેલીઓ હતી. ઓફિસેથી થાક્યો પાક્યો ઘેર આવું, બૂટની દોરી છોડવાના હોશ ના હોય, દોરી છોડવાના હોશ ન હોવા, અહીંયા હોશ ન હોવા રૂઢિપ્રયોગ છે, તો હિંમત ન હોવી, તો એની શક્તિ ન હોતી. હવે જાતે
એ વખતે પહેલાં પ્રાઇમસ જાતે સળગાવવો પડતો. પ્રાઇમસ એ અહીંયા કેરોસીનથી ચાલતો સ્ટવ. શબ્દ સમૂહ માટે એક શબ્દ કેરોસીનથી ચાલતો સ્ટવ એ પ્રાઇમસ. ચા મૂકવી પડે, બૂટની દોરી છોડવાના એ હોશ નહોતા. બપોરે તપોરે અહીંયા બપોરના સમયે બિલાડી દૂધ પી ગઈ હોય તો પાછા દોઢ ઘાવ એટલે ઘાવ અહીંયા અંતર માપવાનો એક એકમ. દોઢ ઘાવ એટલે 1.5 માઇલ જેટલું અંતર. શબ્દ સમૂહ માટે એક શબ્દ ઘાવ એટલે 1.5 માઇલ જેટલું અંતર. તો અહીંયા દોઢ ઘાવ, એક ઘાવ એટલે 1.5 માઇલ જેટલું અંતર થાય. અહીંયા દોઢ ઘાવની વાત કરવામાં આવી છે. તો એ દોઢ ઘાવ દૂધ લેવા જવું પડતું. હવે તો 3 તાળી પાડીને જીન હાજર. હવે આ બધું કામ એ અધિકારને કરવું પડતું નથી. અધિકારને કોઈ પણ કાર્ય કરવું પડતું નથી. હવે માત્ર 3 તાળી પાડે એટલે જીન બધું જ હાજર કરી દે છે. અને એ કહે છે કે ચા એટલે ચા તરત હાજર. ભાવનગરી ગાંઠિયા કહીએ તો અસલ એટલે મૂળ ભાવનગરી ગાંઠિયા એ લઈ આવે. થોડી વાર મૌન રહે છે, એ કંઈ બોલતો નથી. તો ઓફિસ પણ નહીં જવાનું, બહાર પણ નહીં જવાનું, કોઈને મળવાનું પણ નહીં. 4 દિવાલોની વચ્ચે સફેદ જીને મારા માટે સ્વર્ગ ખડું કર્યું છે. તો સફેદ જીને એના માટે બધી જ સુખ સગવડોવાળું સ્વર્ગ ખડું કર્યું છે. સ્વર્ગ. આંખ મિચકારતા એ પોતાની આંખોને મિચકારે છે, આંખો બંધ કરે ખોલે છે. અને આમ પણ ગમ્મત માટે એ કંઈ ખોટો નથી. ગમ્મત માટે એટલે રમૂજ માટે, આનંદ માટે એ કંઈ ખોટો નથી. લાવ ફરીવાર બોલાવું એમ કહીને અધિકાર એ ફરીવાર એને બોલાવે છે. જીન હુકમ માલિક, અધિકાર નૃત્ય કર એવું એને કહે છે. તું અહીંયા નૃત્ય કર. જીન સાવ યંત્રવત લગભગ ઠેકડા મારતો હોય એવા પ્રકારનું નૃત્ય કરે છે. અહીંયા ઠેકડા મારતો હોય તેમ. ઠેકડા એટલે કૂદકા, તો એ કૂદકા મારતો હોય એવું અહીંયા એ કરે છે. યંત્રવત એટલે યંત્રની જેમ, એક ધારું. યંત્રવત એટલે યંત્રની જેમ, જાણે કે કોઈ યંત્ર હોય અને એ કાર્ય કરે છે તે જ પ્રમાણે અહીંયા જીન પણ એ પ્રમાણે કૂદકા મારે છે. અધિકાર આ શું ઠેકડા મારે છે? જીન નાચ્યા કરે છે. જીન કંઈ સાંભળતો નથી, એ નાચ્યા કરે છે. અધિકાર અરે ઓ મૂરખ, આ નૃત્ય કહેવાય? આ તો દારૂ પાયેલા વાંદરા જેવું તું કૂદ કરે છે. આવું નહીં, જરાક સુંદર લલિત પ્રકારનું નૃત્ય બતાવો, મારો હુકમ છે. તો અહીંયા અધિકાર એને કહે છે કે મૂર્ખ, આ પ્રકારનું નહીં. આ દારૂ એટલે એક પ્રકારનું પીણું જે નશાયુક્ત પદાર્થ છે તે. પાયેલા વાંદરા, તો વાંદરાને જાણે કે આ નશો કરાવ્યો હોય અને એ કૂદકા મારે એવું તું કૂદે છે. આવું નહીં, જરાક સુંદર, આનાથી જરાક એટલે થોડુંક સુંદર, આનાથી સારું એવું લલિત પ્રકારનું. લલિત એટલે મનોહર, સુંદર, મનને ગમે તેવું, મન હરનારું. લલિત અહીંયા એના સમાનાર્થી મનોહર, સુંદર એવું નૃત્ય અહીંયા તું બતાવ, મારો હુકમ છે. જીન ઠેકડા મારવાનું મૂકી દઈ નિર્જીવ પણ લલિત પ્રકારની અંગભંગીમાઓ કરતો હોય છે. તો અહીંયા જીન ઠેકડા મારવાનું બંધ કરે છે અને નિર્જીવ એટલે જીવ વિનાનું, જડ હોય એ પ્રમાણે અંગભંગીમાઓ કરતો હોય છે. તો અંગભંગીમાઓ એટલે ભાવને વ્યક્ત કરવા શરીરના અવયવોની ચેષ્ટા કરવી. શબ્દ સમૂહ માટે એક શબ્દ અંગભંગીમાઓ એટલે અંગ વિક્ષેપ અથવા તો ભાવને વ્યક્ત કરવા શરીરના અવયવોની ચેષ્ટા કરવી, શરીરના અવયવોનું હલનચલન કરવું. અધિકાર
હવે સાથે કાંઈ ગાઈશ, જીન વણ સાંભળે શબવત નૃત્ય કર્યા કરે છે. તો જીન વણ સાંભળે, સાંભળ્યા વગર, શબવત એટલે જાણે કે શબ લાશની જેમ, મૃત્યુ પામેલું શબ હોય એ શબની જેમ અચેતન પ્રકારે એ નૃત્ય કર્યા કરે છે. અધિકાર, કોઈ શૃંગારી ચીજ ગા, પાન ખાય સૈયા હમારે ગા, મારો હુકમ છે. તો અહીંયા કોઈ શૃંગારી, શૃંગારી એટલે શૃંગાર સંબંધી, શૃંગાર રસ સાથે, એ શૃંગાર સ્વર સાથે એ પ્રમાણેનું તું કોઈ ચીજ એટલે કોઈ વસ્તુ, અહીંયા ગીત, તો એ ગીત તું અહીંયા ગા મારા માટે. અને એ ગીતના શબ્દો પણ એને સંભળાવે છે. પાન ખાય સૈયા હમારે ગા, પાન ખાય સૈયા હમારે, એ પ્રકારનું ગીત તું અહીંયા મારા માટે ગા. જીન પાન ખાય સૈયા હમારે એવું કશુંક ગાતો હોય છે. આ બીભત્સ દ્રશ્ય પર અધિકારી ખડખડાટ હસતો હોય છે અને લાઇટ ઓફ થાય છે. જીન પાન ખાય સૈયા હમારે એવું કશુંક ગીત ગાય છે ત્યારે બીભત્સ, ડરામણું, ચિતરી ચડે તેવું, બિહામણું એવું દ્રશ્ય જોઈ અને અધિકારી ખડખડાટ હસતો હોય છે. અને અહીંયા લાઇટ ઓફ થાય છે. લાઇટ એટલે વીજળી, ઓફ એટલે બંધ થાય છે. હવે દ્રશ્ય 2, એકાંકીને દ્રશ્યમાં વિભાજિત કરવામાં આવી છે. 3 અલગ અલગ દ્રશ્યમાં આ એકાંકીને ચીનુ મોદી દ્વારા લિખિત કરવામાં આવી છે અને અહીંયા આપણને આપણા સમક્ષ એને પ્રગટ કર્યું છે. દ્રશ્ય 2, લાઇટ ઓન થાય છે. લાઇટ વીજળી ફરીવાર ચાલુ થાય છે ત્યારે અધિકારી કંઈક અંશે પ્રૌઢ થયેલો લાગે છે. અહીંયા કંઈક અંશે, પ્રૌઢ એટલે પુખ્ત, આધેડ થયેલો લાગે છે. એ ચાઇનીઝ શૂઝ જાતે પહેરે છે. દોરી બાંધતા બાંધતા અટકી જાય છે ને પગમાંથી બૂટ કાઢી નાખે છે. અહીંયા એ જાણે કે દ્રશ્ય 2 આવે છે ત્યારે એ દ્રશ્ય 2માં એ પ્રૌઢ એટલે પુખ્ત, આધેડ વયનો, અડધી ઉંમર એની પૂર્ણ થઈ છે એ પ્રમાણે લાગી રહ્યું છે. એ ચાઇનીઝ શૂઝ, જે ચાઇનીઝ બૂટ હતા એ જાતે પહેરે છે અને દોરી બાંધવા માટે પ્રયત્ન કરે છે, અથવા તો દોરી બાંધતા બાંધતા અટકી જાય છે અને પગમાંથી બૂટ કાઢી નાખે છે. અધિકાર, બૂટની દોરી પકડી બૂટને ઊંચે સુધી લઈ આવી. તો અહીંયા બૂટની દોરી પકડી બૂટને ઊંચે સુધી લઈ આવી. આ ચાઇનીઝ શૂઝ શું? ચાઇનીઝ શૂઝ પછી અટકે છે. સરસ, પણ શા કામના? આ ચાઇનીઝ શૂઝ સરસ, પણ શા કામના? કયા કામ માટે? ઘરની આ 4 દિવાલો વચ્ચે જે એને પહેરીને ફરવાનો પણ કંટાળો આવે છે. શૂઝ આ ચાઇનીઝ શું કામના? એમ આ ઘરની 4 દિવાલ વચ્ચે જ એને પહેરીને ફરવાનો કંટાળો આવે છે. શૂઝને તમને નથી આવતો હે? શૂઝને પૂછે છે અહીંયા અધિકાર. એ શૂઝને પૂછે છે, તમને નથી આવતો હે? તમને કંટાળો નથી આવતો હે? એવું એ પૂછે છે. બંને બૂટને દોરીથી હલાવતા, બંને બૂટને દોરીથી હલાવે છે. ડોસાજી, ડગરાજી ચાલો, બૂટ ફેંકી દે છે ટીંગાટોળી કરીને. તો અહીંયા એ બૂટ ફેંકી દે. ડગરાજી એટલે ડોસાજી, ડોસાજી ડગરાજી, ડોસાજી ચાલો એમ કહી અને બૂટને ફેંકી દે છે ટીંગાટોળી કરીને. ટીંગાટોળી એટલે ટાંગાટોળી, 2 કે 4 જણા મળી અને હાથ પગ ઉચકીને લઈ જવું એને ટીંગાટોળી કહેવાય. તો એ પ્રમાણે અહીંયા કરે છે. થોડીવાર પહેલાં બૂટને જોઈ રહે છે, થોડીવાર પહેલાં એ બૂટને જોઈ રહે છે. પછી સહેજ કંટાળો આવતા એક બૂટને ઉચકી, થોડોક કંટાળો આવે છે એટલે કાલની રમત, ગઈકાલની એની એ રમત આજે ફરી રમવી પડશે, સમય પસાર કરવા. કોઈ બહાના તો શોધવા જ પડે ને. પકડેલા બૂટને એક ભીંત તરફ લઈ જતા, ચાલો ડોસાજી, તમને રસ પડે
એવી એક સાથે ઓળખાણ કરાવો. મિસ વર્લ્ડ આ મિસ્ટર શ્યુઝ છે, ચાઇનાના છે, અને મિસ્ટર શ્યુ આ મિસ વર્લ્ડ મારા વર્ષોના ફ્રેન્ડ છે. ફ્રેન્ડ આઈ હેટ ઓલ ઓફ ધેમ એન્ડ આઈ હેટ યુ મિસ્ટર શ્યુ. એમ કહીને પકડેલા બૂટને દિવાલ પર જોરથી ફંગોળે છે. સહેજ વાર રોકાઈ. બૂટ ફેંક્યાથી દિવાલ હટતી નથી મિસ્ટર અધિકાર. અહીંયા અધિકાર એ વર્ષોથી આ ચાર દિવાલની વચ્ચે છે, માટે એ કહે છે કે હું અહીંયા ચાઇનીઝ શૂઝ પહેરીને શું કરું એ વિચારી રહ્યો છે, અને એ ફરે છે અને કંટાળો આવે છે. એટલા માટે એ કંઈક ના કંઈક સમય પસાર કરવાની યુક્તિઓ શોધતો હોય છે. તો અહીંયા બૂટને લઈ અને એ સમય પસાર કરવા માટે રમત રમે છે. રમત એટલે અહીંયા બૂટ શૂઝને દિવાલ પાસે લઈ જાય છે. દિવાલને કહે છે કે મિસ્ટર વોલ, મિસ વોલ એટલે અહીંયા શ્રીમતી દિવાલ. મિસ વોલ અંગ્રેજી શબ્દ છે, જેનું ગુજરાતી શ્રીમતી દિવાલ. શ્રીમતી દિવાલ, આ મિસ્ટર શ્યુ, આ મિસ્ટર શ્યુ, આ મિસ્ટર શ્યુ છે, આ શ્રીમાન બૂટ છે, ચાઇનાના છે, અને મિસ્ટર શ્યુ આ મિસ વોલ, અને શ્રીમાન બૂટ આ મિસ વોલ આ છે તે શ્રીમતી દિવાલ. મારા વર્ષોના ફ્રેન્ડ છે. મારા વર્ષોના ફ્રેન્ડ એટલે મિત્ર છે. તો પછી કહે છે આઈ હેટ ઓલ ઓફ ધેમ એન્ડ આઈ હેટ યુ ટુ મિસ્ટર શ્યુ. આઈ હેટ ઓલ ઓફ ધેમ, હું સૌને ધિક્કારું છું. આઈ હેટ યુ ટુ, હું તને પણ ધિક્કારું છું, એવું બૂટને કહે છે. એમ કહીને પકડેલા બૂટને દિવાલ પર જોરથી ફંગોળે છે. દિવાલ પર જોરથી ફંગોળવું એટલે ફેંકવું, ઘુમાવવું. સહેજ વાર રોકાઈને બૂટ ફેંક્યાથી દિવાલ હટતી નથી મિસ્ટર અધિકાર. અહીંયા સહેજ વાર રોકાઈ અને પોતાની જાતને કહે છે કે બૂટ ફેંક્યાથી દિવાલ હટતી નથી મિસ્ટર અધિકાર. તો અહીંયા શ્રીમાન અધિકાર એ દિવાલ પર બૂટ ફેંકવાથી દિવાલ હટી જશે નહીં, ત્યાંથી દૂર જશે નહીં. અધિકાર ઉશ્કેરાટ ઓછો થતાં સાવ હતોત્સાહ અનુભવે એ રીતે નિરાશ પગલે આમ તેમ ફરતો હોય છે. તો અધિકાર ઉશ્કેરાટ ઓછો થતાં, ઉશ્કેરાટ આવેશ, એને આવેશમાં આવી ગયો હોય છે અને આવેશ ઓછો થાય છે ત્યારે હતોત્સાહ એટલે નિરુત્સાહી, જેને કંઈ પણ પ્રકારનો ઉત્સાહ નથી તેવો નિરુત્સાહી બને છે. હતોત્સાહ એટલે નિરુત્સાહ અનુભવે છે અને નિરાશ પગલે આમ તેમ ફરતો હોય છે. કશુંક સૂઝતા એ ત્રણ તાળી પાડી બહુ શિથિલ હાથથી હળવેથી પાડે છે. અહીંયા કશુંક સૂઝતા એને સૂઝે છે, કંઈક યાદ આવે છે એટલે ફરીવાર એ ત્રણ તાળી પાડી બહુ શિથિલ, શિથિલ એટલે નરમ, ઢીલું. ત્રણ તાળી બહુ શિથિલ હાથથી હળવેથી પાડે છે, ધીમે ધીમે અને નરમ હાથ વડે પાડે છે. અટહાસ્ય સાથે સફેદ જીન હાજર થાય છે. અટહાસ્યથી અધિકારી ધ્રુજે છે. જીન નજીક આવી ગરદન ઝુકાવી ઊભો રહે છે અને જીન હુકમ માલિક. અટહાસ્ય સાથે જીન આવે છે અને એ જીનથી કંપી, ધ્રુજી ઉઠવું એટલે કંપી ઉઠવું, કંપી જવું એટલે ધ્રુજી ઉઠવું. તો આ અધિકારી એ ધ્રુજે છે, અધિકારી બીએ છે, બીક લાગે છે એને, અને નજીક આવી અને જીન એને કહે છે હુકમ માલિક. અધિકાર ધ્રુજતા ધ્રુજતા, ભાઈ
આટલું મોટેથી શું કામ હસે છે? જીન શૂન્યવત. જીન ફરીવાર કંઈ બોલતો નથી. જીનને પ્રશ્ન કરે છે કે ભાઈ તું આટલું મોટેથી શું કામ હસે છે? ધ્રુજતા ધ્રુજતા, એટલે એને કંપારી હોય છે, અનુકંપા સાથે એ પૂછે છે, કંપન સાથે. અધિકાર: તારા રોજના આ પડછંદ અટહાસ્યથી હું મૂળ સમેતથી કંપી ગયો છું. તો તારા રોજના આ પડછંદ એટલે મહાકાય, અતિશય, અતિશયોક્તિ, મૂળ સહિત એટલે મૂળ સહિત, મૂળ સમેત એટલે મૂળ સહિત કંપી ગયો છું. તો ધ્રુજી ગયો છું, કંપી ગયો છું એટલે ધ્રુજી ગયો છું. હું આ તારા મહાકાય અટહાસ્યથી, ખડખડાટ હાસ્યથી હું મૂળ સહિત, મૂળની સાથે, મૂળમાંથી કંપી ગયો છું, ધ્રુજી ગયો છું. હવે તો કદાચ પડું પડું થઈ ગયો છું. હવે હું પડું પડું થઈ રહ્યો છું. પરંતુ જીન શૂન્યવત, જીન એ કંઈ પ્રતિક્રિયા આપતો નથી. અને તને મારી દયા પણ આવતી નથી, અને તને મારી દયા પણ નથી આવતી. કોઈ પથરા સાથે આટલો સમય હું રહ્યો હોત ને તો પણ પથ્થરો પીગળ્યો હોત, પણ તું અહીંયા કહે છે કે કોઈ પથ્થર સાથે હું રહ્યો હોત તો એ પથ્થર પણ પીગળ્યો હોત, પણ તું કંઈ બોલતો નથી. જીન ફરીવાર શૂન્યવત, જીન ફરીવાર કંઈ બોલતો નથી, કોઈ પ્રતિક્રિયા આપતો નથી. સાલા, હું બકતો નથી, બોલું છું, સંભળાય છે તને? આ અધિકાર પાછો ફરીવાર કહે છે કે સાલા, ગુસ્સામાં આવીને, હું બકતો નથી, બકવું એટલે બકવાસ કરવું, હું બકવાસ નથી કરતો, બોલું છું, સંભળાય છે તને? હું બોલું છું, બોલું. જીન શૂન્યવત, મારા હુકમ સિવાય તને કશું સંભળાતું નથી, કશું જ સમજાતું નથી. ઉફ. જીન ફરીવાર શૂન્ય. તો હવે મારો હુકમ સાંભળ. જીન શૂન્યવત, મારો હુકમ છે કે મારી સાથે તું વાત કર. જીન એકદમ અધિકારી પાસે જઈ હાથમાં હાથ લેતા, કેમ છો? જીન એને કહે છે, કેમ છો? મજામાં છો? શું ચાલે છે હમણાં? આજકાલ હવામાન બહુ ખરાબ છે નહીં? પણ શું થાય? ચાલો આવજો, ટાટા બાય બાય, ગુડ નાઇટ. અહીંયા જીન વાત કરે છે, અને જીન એટલું જ એને અધિકાર, એ હુકમ આપે છે કે તું મારી સાથે વાત કર. જીન એકદમ અધિકાર પાસે જઈ અને હાથમાં હાથ લેતા, કેમ છો? મજામાં છો? શું ચાલે છે હમણાં? અત્યારે શું ચાલે છે? આજકાલ હવામાન બહુ ખરાબ છે નહીં? પણ શું થાય? ચાલો આવજો, ટાટા બાય બાય, ગુડ નાઇટ. એવું કહે છે કે આવજો, ટાટા બાય બાય, આવજો. બાય બાય અંગ્રેજી શબ્દ છે, ગુડ નાઇટ, શુભરાત્રિ. જીન સહેજ ફરી પાછો સન્મુખ થઈ ચૂપચાપ ઊભો રહી જાય છે. જીન સહેજ ફરીને, થોડોક ફરી અને પાછો સન્મુખ થઈ, એની મુખ સામે આવી અને ચૂપચાપ થઈ ઊભો રહી જાય છે. અધિકાર: આમ બનાવટી રીતે નહીં, સહેજ સારી રીતે, હૃદયના ભાવથી, પ્લીઝ મારી સાથે તું સરસ રીતે ઉમળકાથી વાત કર. અહીંયા અધિકાર એ જીનને આદેશ આપે છે કે આમ બનાવટી રીતે નહીં, બનાવટી રીતે એટલે ખોટી રીતે, સહેજ સારી રીતે, થોડીક સારી રીતે, હૃદયના ભાવથી, હૃદયના ભાવથી, પ્લીઝ મારી સાથે તું સરસ રીતે, પ્લીઝ મહેરબાની કરીને મારી સાથે તું સરસ રીતે, ઉમળકાથી વાત કર. ઉમળકાથી એટલે વહાલ, હેત, વહાલથી, હેતથી તું વાત કર. મારી સાથે આવતા પહેલાં તે કરેલી શરતનું હું પાલન નથી કરતો. મારી સાથે આવતા પહેલાં તે જે શરત કરી હતી એ શરતનું હું પાલન નથી કરતો, અને છતાં તું આમ મારાથી આઘો કેમ રહે છે? એણે કહ્યું કે મેં તારી શરત માની, છતાં તું મારાથી આઘો દૂર દૂર કેમ રહે છે? તે આવતા પહેલાં શરત મૂકી કે તું મારા ઘરમાં આવે એટલે બીજા કોઈ, તે આવતા શરત મૂકી હતી કે તું મારા ઘરમાં આવે એટલે બીજા કોઈ માણસને મારે ઘરમાં નહીં આવવા દેવાનું.
બીજા કોઈ વ્યક્તિને મારા ઘરમાં આવવા દેવાનો નહીં. 20-20 વર્ષથી આ ઘરમાં તારા આવ્યા પછી કોઈને મેં પગ મૂકવા દીધો છે ખરો હે? જીન શૂન્યવત થઈને ઊભો રહે છે પાછો.